નમસ્કાર બાળકો, જો વિદ્યાર્થી મિત્રો, આપણે જલ પ્રદૂષણની ચર્ચા કરતા હતા અને જલ પ્રદૂષણમાં આપણે છેલ્લે જૈવિક વિશાલનની વાત કરી ગયા. હવે જલ પ્રદૂષણ સંબંધે એક બીજો અગત્યનો મુદ્દો જોઈએ, એ છે સુપોષકતાકરણ. હવે સુપોષકતાકરણ કોને કહેવાય? તો કે જરા કલ્પના કરો, એક સરસ મજાનું નવું બનેલું તળાવ છે, તો એ તળાવનું પાણી કેવું હોય? તો કે શરૂઆતમાં એકદમ સ્વચ્છ હોય, ઠંડુ હોય, સરસ મજાનું નાવાનું મન થાય એટલું ચોખ્ખું હોય, બરાબર. એમાં કોઈ ખનિજ તત્વો એટલે ખનિજ પોષકોનું પ્રમાણ ઓછું હોય અને કાર્બનિક દ્રવ્યો એટલે કે સળતા ડાળખા, પાંદડા, મળ, મૃતદેહ એવા કાર્બનિક દ્રવ્યો પણ ઓછા હશે. અને ખનિજ પોષકો અને કાર્બનિક દ્રવ્યો ઓછા છે એટલે એમાં સજીવોનું પ્રમાણ પણ ઓછું હોય, કારણ કે વનસ્પતિને ઉગવા માટે ખનિજ દ્રવ્યો અને કાર્બનિક દ્રવ્યોના ખાતરની જરૂર રહે. તો હજી આ તળાવમાં ખનિજ પોષકો ઓછા છે અને કાર્બનિક દ્રવ્યોનું ખાતર ઓછું છે, એટલે એમાં ઓછી વનસ્પતિને ઓછા પણ સ્વચ્છ પાણીના સજીવો હશે કે જે ચોખ્ખા પાણીમાં થતી હોય એવી માછલીઓ વગેરે એમાં વસતા હશે. તો શરૂઆતમાં તળાવની પરિસ્થિતિ આ હોય. જેમ સમય જાય એમ એક તો તળાવમાં જે વનસ્પતિ ઉગતી હોય એ મરે, પ્રાણીઓ મરે, એટલે એમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ પણ થોડુંક વધે. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં નદીના પ્રવાહો દ્વારા જે કાંપ અને માટી આવતા હોય, બીજું પાણી ઠલવાતું હોય, તો એના દ્વારા ફોસ્ફેટ અને નાઇટ્રોજન જેવા ખનિજ પોષકો પણ વધે. તો આમ ખનિજ પોષકો વધશે તો વનસ્પતિ અને સજીવોનું પ્રમાણ વધશે. ધીમે ધીમે હજુ વધારે સમય જશે એટલે તળાવ જીર્ણ કે ગરડું થશે. તળાવને જીર્ણ કે ગરડું તો ન કહેવાય, પણ એ ભરાવા માંડશે, તળાવ છીછરું થવા માંડશે. કામ તો કે એક તો તળાવમાં જે કોઈ નદી કે ઝરણા ઠલવાતા હોય એના દ્વારા માટી અને કાંપ આવે, પ્લસ એ માટી અને કાંપની સાથે ખનિજ પોષકો આવે તો વનસ્પતિ વધે, વનસ્પતિઓ વધે તો પ્રાણીઓ વધે. અને ધીમે કરતા તળાવમાં પુષ્કળ વનસ્પતિ ને પ્રાણીઓ થઈ જાય, એ બધા મરે એટલે તળાવના તળિયે કાર્બનિક દ્રવ્યો જમા થાય. તો આ માટી, કાંપ અને કાર્બનિક દ્રવ્યો જમા થાય એટલે તળાવ ધીમે ભરાય ખરું, અને એનું પાણી જે ઠંડુ અને સ્વચ્છ હતું એ હવે મૃતદેહો અને માટીને કારણે ગંદુ અને હૂંફાળું બની જાય. અને જે સ્વચ્છ પાણીના માછલી જેવા સજીવો રહેતા હતા એને બદલે વધારે પ્રમાણમાં પણ ગંદા પાણીના સજીવો આવી જાય. તો આમ ધીમે તળાવમાં શું ફેરફાર થયો? એક તો એ જે સ્વચ્છ અને ઠંડુ હતું એને બદલે ગંદુ અને સહેજ હૂંફાળું એટલે ગરમ થઈ ગયું. બીજું તો કે એમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ જેવા ખનિજ પોષકો વધ્યા. ક્યાંથી વધ્યા? તો કે આજુબાજુના પાણી દ્વારા ધોવાઈને આવ્યા. એમાં કાર્બનિક દ્રવ્યો એટલે કે સળતા ડાળખા, પાંદડાઓ પણ જમા થયા વનસ્પતિઓ અને પ્રાણીઓ મરવાથી. તો એક ખાતર બન્યું. ખાતર અને ખનિજ પોષકો વધે તો વનસ્પતિઓ વધે અને મરે તો કાર્બનિક દ્રવ્યો વધે. તો આમ ધીમે તળાવ ભરાતું જાય, ગંદુ થતું જાય અને એમાં ગંદા પાણીના સજીવો આવે. અને હજી વધારે સમય જાય તો તળાવ છે ભરાઈને શેમાં ફેરવાઈ જાય? માર્શલેન્ડ, કળણ ભૂમિમાં ફેરવાઈ જાય. એટલે કે એમાં છીછરું પાણી રે, કાદવ્યું, અને કાદવની વનસ્પતિઓ એમાં ઉગે. તળાવની જગ્યાએ કાદવવાળી કળણ ભૂમિમાં ફેરવાઈ જાય. અને હજી વધારે સમય જાય તો આ કળણ ભૂમિ પણ સુકાઈને શેમાં ફેરવાઈ જાય? જમીનમાં ફેરવાઈ જાય, કે જ્યાં જંગલ કે ઘાસના મેદાનો થઈ જાય. હવે આવી જ કઈક પ્રક્રિયા આપણે જલસન ચક્રમાં ભણી ગયા, વનસ્પતિ અનુક્રમણમાં 14મા ચેપ્ટરમાં. તો આ એ જ પ્રક્રિયા છે, પણ તળાવની જે જીર્ણતાની ક્રિયા છે એને અહીંયા આપણે શું કીધું છે? સુપોષકતાકરણ.
હવે આ જે સુપોષકતાકરણની પ્રક્રિયા આપણે લખી છે કે એમાં સજીવોનું પ્રમાણ વધે, કાર્બનિક દ્રવ્યો વધે, ખનિજ પોષકો વધે, તળાવ ગંદુ અને હૂંફાળું થઈ જાય, એ પ્રક્રિયાને શું કહેવાય? સુપોષકતાકરણ. તો આ સુપોષકતાકરણની પ્રક્રિયા થતા હજારો વર્ષ લાગે, એમ તરત ન થઈ જાય. મોટું તળાવ હોય તો સેંકડો કે હજારો વર્ષે આમ ગંદુ થાય ને કળણ ભૂમિમાં ફેરવાય. પણ માનવ પ્રવૃત્તિને કારણે જો એની અંદર વાહિત મળ એટલે સ્ટ્રીવેજ વોટર ભેળવવામાં આવે, એટલે ગટરનું પાણી, પછી કૃષિ રસાયણો એટલે કે ખાતરો અને જંતુનાશકો, ડિટર્જન્ટ જે ગટરના પાણીમાં હોય, અને ડિટર્જન્ટમાં મોટા પ્રમાણમાં ફોસ્ફેટ હોય. તો જો તળાવની અંદર આ બધા પદાર્થો ઉમેરવામાં આવે તો તળાવમાં સીવેજ વોટરમાં મળ હોય, મળ છે એક પ્રકારનું કાર્બનિક દ્રવ્યો તરીકે કામ કરે, ખાતર તરીકે. ડિટર્જન્ટમાં ફોસ્ફેટ હોય, કૃષિ રસાયણો એટલે ખેતીવાડીમાંથી જે પાણી આવે એમાં પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો યુરિયા વગેરે હોય, એ બધું પાણીમાં ભળે તો શું થાય? તળાવમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિઓ ઉગે અને તળાવ ભરાવાની ને ગંદુ થવાની પ્રક્રિયા જે સેંકડો વર્ષે થતી હતી એ ઝડપથી થઈ જાય અને તળાવ એકદમ લીલું લીલું અને શેવાળ વાળું ગંદુ થઈ જાય. તો આ જે સુપોષકતાકરણની ક્રિયા હતી કે જ્યાં તળાવમાં વનસ્પતિઓ વધે, ખનિજ પોષકો વધે, કાર્બનિક દ્રવ્યો વધે, તળાવ ગંદુ થઈ જાય, એ પ્રક્રિયા જે સેંકડો હજારો વર્ષે થતી હતી એ આ બધી પ્રવૃત્તિને કારણે ઝડપી થઈ જાય, એને શું કહેવાય? પ્રવેગિત સુપોષકતાકરણ. તો માનવ પ્રવૃત્તિના આ સીવેજ વોટર, કૃષિ રસાયણો એટલે કે રાસાયણિક ખાતરો, ડિટર્જન્ટ વગેરેને કારણે સુપોષકતાકરણ ઝડપથી થાય, એને શું કહેવાય? પ્રવેગિત સુપોષકતાકરણ. અને તળાવ જે સેંકડો હજારો વર્ષ સુધી એક જળાશય તરીકે, પાણીના સ્ત્રોત તરીકે કામ આપે, ઝડપથી ગંદુ થઈ જાય અને ભરાઈ જાય. પછી આવા તળાવમાં જે કંઈ સજીવો હોય એ પણ મૃત્યુ પામવા માંડે, કારણ કે તળાવમાં જેટલો કાર્બનિક કચરો વધુ એમ બીઓડી વધે અને કાર્બનિક દ્રવ્યોના વિઘટનમાં ઓક્સિજન વપરાઈ જાય, તો પછી માછલીઓને ઓક્સિજન ન મળે, માછલીઓ નાશ પામવા માંડે. અને આવા ઘણા બધા તળાવો આપણે જોયા છે કે જેમાં પુષ્કળ શેવાળ હોય, દુર્ગંધ મારતું તળાવ હોય, એમાં માછલીઓ તો ન હોય, સાપ, દેડકા, કાચબાઓ, કરચલાઓ એવા બધા પ્રાણીઓ એમાં વસતા હોય. તો આખી તળાવના સુપોષકતાકરણની ક્રિયા છે. આ સુપોષકતાકરણની ક્રિયા પ્રાકૃતિક છે કે જેમાં તળાવ સમય જતા જીર્ણ થાય, એટલે કે એ ધીમે ધીમે ગંદુ થાય, પછી ભરાઈ જાય અને જમીનમાં ફેરવાઈ જાય. એ એક પ્રાકૃતિક ક્રિયા છે, એને આપણે અટકાવી ન શકીએ. પણ માનવ પ્રવૃત્તિને કારણે એ પ્રક્રિયાને આપણે પ્રવેગિત કરીએ કે ઝડપી બનાવીએ છીએ, જે નુકસાનકારક પ્રવૃત્તિ છે. ઓકે, પછી આ જ મુદ્દામાં આપણને થોડુંક નીચે આપ્યું છે કે થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે શું કે ઉષ્મા વિદ્યુત મથકો કે જે કોલસો કે વીજળી બાળીને કોલસો કે પેટ્રોલિયમ બાળીને વીજળી ઉત્પન્ન કરતા હોય, એવા થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી જે બોઇલરનું પાણી આવે એકદમ ગરમ હોય. હવે આ પાણીને જો કોઈ આજુબાજુના તળાવમાં ઠાલવીએ તો તળાવના પાણીનું તાપમાન પણ વધે અને જે નાજુક સજીવો છે ઠંડા પાણીના એ મરી જાય. તો એ પણ એક પ્રકારનું જલ પ્રદૂષણ જ છે. ઓકે, સામાન્ય રીતે કોઈ ઠંડો પ્રદેશ હોય એમાં આવી ઘટના બને અને તળાવના પાણીનું તાપમાન થોડુંક ઊંચું આવે તો ત્યાં સજીવો માટે ફાયદાકારક છે. દાખલા તરીકે કોઈ ઠંડા પ્રદેશમાં તળાવ છે, એનું સામાન્ય તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પણ આવું
થર્મલ પાવર પ્લાન્ટ કે બીજા કોઈ બોઇલરનું ગરમ પાણી ઠાલો અને એ તાપમાન 10 ડિગ્રીએ જતું રહે તો સજીવોને ફાયદો થશે, સજીવોની સંખ્યા વધશે. પણ આપણા જેવા વિસ્તારોમાં આવું તાપમાન વધુ એ નુકસાનકારક થાય. તો આમ આવું પાણીના તાપમાનનો વધારો થાય તો એ પણ એક પ્રકારનું જલ પ્રદૂષણ જ છે. તો અહીંયા તમને બે મુદ્દાઓ આપ્યા છે. એક તો આ સુપોષકતાકરણ, એને આમ ક્રમશઃ મુદ્દાસર લખી લેજો જેથી કરીને સરળતાથી એ સમજાઈ જાય. અને છેલ્લે ટૂંકમાં આપ્યો છે આવા તળાવના પાણીનું તાપમાન વધવાથી સજીવોને થતી અસર અથવા તો જલ પ્રદૂષણ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સંકલિત નકામા પાણીના શુદ્ધિકરણના કિસ્સાનું અધ્યયન. હવે સંકલિત નકામા પાણીનું શુદ્ધિકરણ એક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા થાય. જેને ટૂંકમાં કહેવાય એસટીપી, જે આપણને 10મા ચેપ્ટરમાં આપેલું છે. આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું થાય તો કે અલગ અલગ વિશાળ ટાંકીઓ હોય, એમાં સીવેજ એટલે ગટરના પાણીને એક પછી એક ટાંકીમાં લઈ જઈ અને શુદ્ધિકરણ કરવામાં આવે. હવે આવી જ કુદરતી પ્રક્રિયા કેલિફોર્નિયાનું કયું શહેર છે? આર્કાટા નામનું, જે કેલિફોર્નિયાના ઉત્તરી કાંઠે આવેલું છે. કેલિફોર્નિયા છે એ યુએસએ નું એક રાજ્ય છે અને એનું શહેર છે આર્કાટા. હવે આ આર્કાટા અને આજુબાજુનો વિસ્તાર છે કળણભૂમિ કે માર્શીલેન્ડ છે, કે જ્યાં છીછરા પાણીના વિસ્તારો આવેલા છે અને એમાં વનસ્પતિઓ ઉગતી હોય. તો અહીંયા લોકોએ શું કર્યું તો કે આવા જે છીછરા પાણીના ખાડાઓ કે તળાવો હતા એને ક્રમશઃ આમ જે કુદરતી ખાડાઓ હતા એને જોડી દીધા. અને એવી રીતે જોડ્યા કે એક ખાડામાંથી બીજા ખાડામાં પાણી જાય. આવા 6 તળાવો જોડી દીધા. તો આમ જુઓ તો આ એક પ્રકારનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવું જ થઈ ગયું. એમાં ટાંકીઓ હોય માનવ સર્જિત, અહીંયા કુદરતી તળાવો છે એ ટાંકીઓ તરીકે કામ કરે છે. તો અહીંયા એક ખાડામાં નિસ્યંદન થઈ જાય. પરંપરાગત, જુઓ તમને બે મુદ્દા આપ્યા છે, એ કે પરંપરાગત અવસાદન અને નિસ્યંદન દ્વારા અંડરલાઈન કરો, ક્લોરીન ઉમેરી અને ઉપચાર કરવામાં આવે. એટલે ઉદાહરણ તરીકે શહેરની ગટરનું પાણી પહેલા ખાડામાં જાય તો ત્યાં અવસાદન કરવામાં આવે, એટલે કે અહીંયા પાણીને ભરી રાખવામાં આવે જેથી એમાં જે કંઈ ઘન પદાર્થો હોય, રેતી, કાંકરી, મળ વગેરે તળિયે બેસી જાય. આમાં પણ એ જ કરવામાં આવે. પછી એ પાણીમાં ક્લોરીન ઉમેરે એટલે ઘણી બધી અશુદ્ધિઓ દૂર થઈ જાય. તો પહેલા ખાડામાં પ્રાથમિક રીતે આવી અવસાદન અને નિસ્યંદનની ટ્રીટમેન્ટ કરવામાં આવે. પછી આગળ વૈજ્ઞાનિકોએ અંડરલાઈન કરો 60 હેક્ટર જેટલા વિસ્તારમાં આવેલ કળણ ભૂમિના આવા 6 જેટલા તળાવો અરસપરસ જોડી દીધા. તો આ ખાડામાંથી નિસ્યંદન પછી જે પાણી બચે એ આગલા તળાવમાં, ત્યાંથી આગલા તળાવમાં, એના આગલા તળાવમાં, એના આગલા તળાવમાં અને છેલ્લે સમુદ્રમાં એવી વ્યવસ્થા ગોઠવી. અને આમાં લીલ, ફૂગ અને બેક્ટેરિયાઓ વિકસાવવામાં આવ્યા. એને વિકસાવવા માટે ઝાઝો પ્રયત્ન ન કરવો પડે. ગટરનું પાણી છે એટલે એમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તત્વો અને કાર્બનિક દ્રવ્યો હોય એટલે લીલ, ફૂગ અને વનસ્પતિ બેક્ટેરિયાઓ વગેરે આમાં વિકાસ પામશે. પણ પાણીમાં જે અશુદ્ધિઓ હોય એને આ લીલ, ફૂગ, બેક્ટેરિયા અને વનસ્પતિઓ શોષી અને એનું વિઘટન કરી નાખે. તો સરવાળે પાણી શુદ્ધ થઈ જાય.
આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ એવું જ થાય કે પેલી ટાંકીમાં નિસ્યંદનથી ઘન પદાર્થો કાઢી લ્યો, પછી આગલી ટાંકીમાં જે કાર્બનિક કચરો વધ્યો હોય, મળ અને એવા તાંતણાઓ, તો એને બેક્ટેરિયાઓ દ્વારા અને ફૂગ દ્વારા પરિપાચિત કરી અને દૂર કરી નાખવામાં આવે. તો અહીંયા જે વનસ્પતિઓ, ફૂગ અને બેક્ટેરિયાઓ ઉગે છે ખાડાઓમાં, એ પાણીમાં રહેલી અશુદ્ધિઓને શોષી એનું વિઘટન કરી નાખે, એનો ઉપયોગ કરી નાખે. દાખલા તરીકે પાણીમાં ફોસ્ફેટ છે તો વનસ્પતિઓ એને શોષી લે. પાણીમાં મળ કે ખોરાકના કણો છે તો પાણીમાં રહેલા ફૂગ અને બેક્ટેરિયા એનું વિઘટન કરી નાખે. અને જેમ જેમ આગળ જાય એમ પાણી શુદ્ધ થઈ જાય અને આવું શુદ્ધ પાણી છે એને છેવટે સમુદ્રમાં ઠાલવી દેવામાં આવે. તો આમ અહીંયા વનસ્પતિઓ, ફૂગ અને બેક્ટેરિયાઓ કઈ ક્રિયા કરે છે તો કે જે પ્રદૂષકો હોય એને નિષ્પ્રભાવિત કરી નાખે. કેવી રીતે તો કે એનું કાં તો અવશોષણ કરી લે એટલે કે એને પાણીમાંથી શોષી લે, અથવા તો પરિપાચિત કરે એટલે કે એનું વિઘટન કરી નાખે. તો આમ અવશોષિત એટલે પાણીમાં રહેલા ખનિજોને વનસ્પતિઓ શોષી લે, પાણીમાં રહેલા કાર્બનિક ઘટકોને ફૂગ અને બેક્ટેરિયા પરિપાચિત એટલે વિઘટિત કરી નાખે. તો સરવાળે આ એસટીપી ની જેમ જ પાણી શુદ્ધ થઈ જાય, પણ કુદરતી રીતે થઈ જાય. પ્લસ આ વ્યવસ્થાનો બીજો ફાયદો શું છે? એક તો ખર્ચ બચે, આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાંધવાનો અને એને મેન્ટેન કરવાનો. અને બીજો મોટો ફાયદો એ છે કે અહીંયા પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિઓ ઉગે, તો એક અભયારણ્ય જેવું થઈ જાય. એમાં જુદી જુદી વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ એ બધું વસે. તો આમ આ એક સરસ મજાનો કિસ્સો છે કે જ્યાં કુદરતી રીતે આવા સંકલિત ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે. અને આનું મેન્ટેનન્સ કોણ કરે છે? FOAM એટલે લોકોનો એક સમૂહ છે, આરકાટા શહેરના લોકોનો, ફ્રેન્ડ્સ ઓફ ધ આરકાટા માર્શ, કે જે આ મંડળી આ જે કઈ વ્યવસ્થા છે એનું દેખરેખ અને સંચાલન કરે છે. તો આમ આ આરકાટામાં એક સરસ મજાનો કિસ્સો છે કે જ્યાં વિના ખર્ચે અને ઘણી બધી ફાયદાકારક રીતે લોકો દ્વારા આમ સંકલિત ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઓકે, હવે જુઓ, મળમૂત્રના નિકાલ માટે એક સરસ મજાનો બીજો પણ એક ઉપાય છે, એની વાત પણ કરી લઈએ. આપણે જાણીએ છીએ કે આપણે શૌચાલયમાં મળ કે મૂત્રના નિકાલ માટે ફ્લશ કરીએ તો ઘણું બધું પાણી વપરાય છે. અને સાથે સાથે આવો મળ છે એ ગટરના પાણી દ્વારા વહી અને તળાવ, નદી કે મહાસાગરોને ગંદા કરે છે, એ પણ આપણે ભણી ગયા. તો એનો એક ઉપાય છે ઇકોસન શૌચાલય. આ ઇકોસન શૌચાલયમાં પરંપરાગત ટોયલેટની જેમ મળ અને કે મૂત્રને ફ્લશ કરી અને વહાવી દેવામાં નથી આવતું, પણ એમાં નીચે એક ખાડામાં મળને જમા કરવામાં આવે. એમાં પાણીનો ઉપયોગ થતો નથી અને પછી આ ખાડામાં રહેલો માનવ મળ સુકાય અને ખાતરમાં ફેરવાઈ જાય. તો આગળ એને પ્રોસેસ કરી અને ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે. તો એક તો આ ઇકોસન શૌચાલયમાં પાણીનો વપરાશ નથી થતો એટલે પાણીનો પણ બચાવ થાય. બીજું તો કે એમાંથી કોઈ આવું ગંદુ પાણી, વાહિત મળ કે સીવેજ વોટર પેદા નથી થતું, એટલે આ મળ છે ગટરના પાણી દ્વારા જળાશયોમાં જઈને એને પણ ગંદુ નથી કરતું. તો આમાં ઇકોસન શૌચાલયો પાણીનો બચાવ કરે છે, જલ પ્રદૂષણ અટકાવે છે અને ત્રીજું ખાતર પણ આપે છે. જે સુકાયેલો મળ હોય એનો આગળ ઉપર ખાતર તરીકે ઉપયોગ થઈ શકે. જેમ ગાય ભેંસના મળનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે. અને ઇકોસન શૌચાલયો કેરળ અને શ્રીલંકાના ઘણા ભાગોમાં વપરાય છે. તો આ પણ એક સરસ મજાનો ઉપાય છે કે જ્યાં
પાણીનો બચાવ અને જળ પ્રદૂષણને અટકાવીને આપણે મળનો નિકાલ કરી શકીએ છીએ. ઓકે બાળકો, હવે વાત કરીએ ઘન કચરાની. ઘન કચરો કે સોલિડ વેસ્ટ તો આપણે સમજી શકીએ કે કાગળ હોય, બીજા પ્લાસ્ટિકના ખોખાઓ, નકામું લાકડું, નકામું કાપડ, પછી વપરાયેલી પેન્સ, એ બધો જે ઘન સ્વરૂપનો કચરો છે ને આપણે શું કહીએ, ઘન કચરો. અને આવો ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રોજિંદા વપરાશમાંથી નીકળતો હોય. જો ઘન કચરો ક્યાંથી નીકળે, અંડરલાઈન કરો, તો કે એક તો ઘરોમાંથી નીકળે, પછી કાર્યાલયો એટલે ઓફિસો, ભંડારો એટલે ગોડાઉન્સમાંથી નીકળે, શાળાઓમાંથી પણ વપરાયેલી પેન, કાગળ વગેરે ઘન કચરો નીકળતો હોય. દવાખાનામાંથી પણ દવાના ખોખાઓ, રેપર્સ, પાટાપિંડી, એવો બધો ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં નીકળતો હોય ને જે આપણે ફેંકી દઈએ. નગરપાલિકા કે જે કોઈ હોય એ આવો કચરો લઈ જઈને એક મોટી જગ્યામાં એને જમા કરે. તો આવો ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રોજે રોજ નીકળતો હોય છે અને નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ દ્વારા આવો ઘન કચરો એકઠો કરવામાં આવે અને એના મોટા મોટા ઢગલાઓ શહેરોમાં જમા થતા હોય. હવે આ ઘન કચરામાં શું શું હોય છે એને પણ અંડરલાઈન કરો, તો કે આપણે સમજી શકીએ ઘન કચરામાં શું હોય. તો કે કાગળ હોય, ખોરાકનો એઠવાળ હોય, પ્લાસ્ટિક હોય, કાચ હોય, ધાતુઓ હોય, રબર હોય, આવી બધી વસ્તુઓ ઘન કચરામાં હોય. કાચની વસ્તુઓ પણ હોય, ચામડાની વસ્તુઓ પણ હોય. તો આ બધું ઘન કચરામાં જમા થાય. હવે એનો નિકાલ કેવી રીતે કરવો? તો નિકાલ માટેનો એક પરંપરાગત રસ્તો હતો એને બાળી દેવો. પણ બાળવામાં એક તો આવો કચરામાં રહેલી બધી વસ્તુઓ બળતી નથી, જેમ કે ધાતુ હોય, કાચ હોય, તો એ બળતી નથી, એટલે એનો સંપૂર્ણ નિકાલ નથી થતો. પ્લસ આ કચરામાં ઘણી એવી વસ્તુઓ હોય, દાખલા તરીકે પ્લાસ્ટિક, કે જેને બાળવાથી હવાનું પ્રદૂષણ ફેલાય. ઘન કચરાનો નિકાલ થાય તો હવા પ્રદૂષણ ફેલાય. તો આમ બાળી દેવાનો ઉપાય છે એ સારો નથી. તો પછી સમય જતા બીજો એક ઉપાય આવ્યો. આ શબ્દને જરા સમજીને યાદ રાખજો. એ છે સેનેટરી લેન્ડફિલ્સ. ઘન કચરાના નિકાલ માટેનો આ એક ઉપાય છે. કચરાને ઘનીકરણ કરીને, એટલે કે કોમ્પેક્ટ કરી, દબાવી, પેલું નથી ઘાસની ગંજીઓ બનાવતા દબાવીને મોટા પૂળાઓ બનાવે, એમ કચરાને દબાવી અને બંચ બનાવવામાં આવે, એને કે ઘનીકરણ. અને પછી ખાડાઓમાં દાટી દેવામાં આવે. સેનેટરી લેન્ડફિલ એટલે આ જ ઘન કચરાને દબાવી અને ખાડાઓમાં દાટી દેવામાં આવે. તો બાળવા કરતા કચરાનો સારી રીતે નિકાલ થયો, પણ એ કાયમી ઉપાય નથી. આવા ખાડાઓ ઉપર સમય જતા વરસાદનું પાણી પડે અને એ વરસાદનું પાણી આ કચરામાંથી રીઝી અને ભૂગર્ભ જળ સાથે ભળે, એટલે ભૂગર્ભ જળનું પુષ્કળ પ્રદૂષણ પ્રેરે. તો જો ઘન કચરાને બાળીએ તો શું થાય? હવા પ્રદૂષણ થાય. આમ ખાડાઓમાં દબાવી દઈએ તો જલ પ્રદૂષણ થાય. સાથે સાથે કચરો વિશાળ પ્રમાણમાં હોય એટલે આવા ખાડાઓ થોડાક સમયમાં તો ભરાઈ જાય. તો નવા ખાડાઓ ખોદા કરવા અને દાયટા કરવું, પ્લસ ખાડાની અંદર કચરો સળશે તો દુર્ગંધ પેદા તો કરશે. તો આ બે ઉપાયો નકામા છે. એના માટે બેસ્ટ ઉપાય છે કચરાને યોગ્ય રીતે નિકાલ કરવો. કઈ યોગ્ય રીતે? તો કચરાનો 3 ભાગમાં જ નિકાલ કરવો. એક જૈવ વિઘટનીય, પછી બીજો કચરો છે રિસાયક્લેબલ, અને ત્રીજો છે જૈવ અવિઘટનીય. એટલે કે
કચરા ટોપલીઓ જ જુદી રાખવી. જેમ હવે આપણે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતની ઝુંબેશમાં આપણે કહ્યું છે કે એક લીલી કચરા ટોપલી હોય, એક બ્લુ હોય. ભલે કચરો તો આપણે બધા હરખો જ નાખીએ, અલગ અલગ નથી નાખતા. એ બધું તો ઠીક છે, વાર્તાઓ કરવાની હોય. પણ સારા દેશોમાં 3 કે 4 અલગ અલગ કલર કોડની જ કચરા પેટી હોય. એ જ પ્રમાણે કચરો નિકાલ કરવાનો. જેમ વિઘટનીય એટલે સડી જાય. દાખલા તરીકે ખોરાકનો એઠવાડ, કેળાની છાલ, આ બધું જૈવ વિઘટનીય છે. ગાંઠિયા ખાધા પછી વધેલા મરચા, એ બધું જૈવ વિઘટનીય છે. તો એને એક ટોપલીમાં નાખો. તો એ કચરાને અલગ જમા કરવામાં આવે તો એમાંથી સમય જતા ખાતર થઈ જાય, સળીને એનો નિકાલ થઈ ગયો. ઓકે, રિસાયકલેબલ એટલે પ્લાસ્ટિક, કાચ, કાગળ, ધાતુઓ, એ બધાને અલગ ટોપલીમાં નાખો. તો જે ભંગાર વીણવા વાળા વગેરે છે, રિસાયકલિંગ વાળા, એ આ કચરાને લઈ જશે. બરાબર, લઈ જશે તો નગરપાલિકાને પૈસા આપશે. તો નગરપાલિકાને ખાતરના પૈસા આવે, આ રિસાયકલેબલ વસ્તુઓના પૈસા આવે, ખાતરનો નિકાલ થઈ જાય, રિસાયકલેબલ વસ્તુઓનો નિકાલ થઈ જાય. ત્રીજો મોસ્ટલી હોય જે અવિઘટનીય એટલે સડે નહીં એવો કચરો. દાખલા તરીકે કોઈ મકાન પાડ્યું અને એનો કચરો છે, કાપડના કટકાઓ છે કે જે સડતા પણ નથી અને રિસાયકલ પણ નથી થતા. તો આવા લાકડાના કટકા, મકાનનો કાટમાળ, કાપડના ટુકડાઓ, તો એને એ બધો નિષ્ક્રિય કચરો છે. એનાથી દુર્ગંધ પણ નહીં ફેલાય, પ્રદૂષણ પણ નહીં ફેલાય. તો એને કોઈ પણ ખાડામાં પધરાવી દો તો એ ખાડાની ભરતી થઈ જાય, ત્યાં લેવલ થઈ જાય. તો તમામ પ્રકારનો ઘન કચરો સારી રીતે નિકાલ પામે. પણ ક્યારે? જો શરૂઆતથી જ આપણે એને અલગ અલગ આમ નિકાલ કરીએ તો ઘન કચરાના નિકાલ માટે આ એક ઉત્તમ ઉપાય છે કે જ્યાં એનો સરળતાથી નિકાલ પણ થઈ જાય અને સામે ખાતર અને રિસાયકલેબલ વસ્તુઓની થોડી આવક પણ થાય અને ખર્ચ પણ નીકળે. ઓકે, તો આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, જ્યારે ક્યારેય આપણે કોઈ પ્લાસ્ટિકની પેકિંગ વાળી ચીજ ખરીદીએ તો સામાન્યતઃ એમાં 2 કે 3 લેયર્સ હોય. જો ઘણી બધી વસ્તુઓ એવી હોય કે બોક્સમાં એક કાગળનું લેયર હોય, એની ઉપર એક પ્લાસ્ટિકનું લેયર હોય, અથવા તો અંદર પણ પ્લાસ્ટિક હોય, વચ્ચે કાગળ હોય અને બહારની તરફ પણ પ્લાસ્ટિક હોય. તો આવા રેપરોને અવગણવા જોઈએ. જો એકાદ પ્લાસ્ટિકના કે કાગળના પેકિંગથી ચાલી જતું હોય તો પછી એની ઉપર બીજું ત્રીજું લેયર લગાવવાની જરૂરિયાત નથી. કારણ કે ડબલ લેયર કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાય. ઉદાહરણ તરીકે તમારી ટેક્સ્ટ બુકો કે તમારા જે પુસ્તકો છે એના પુઠાઓ ઉપર આછું પ્લાસ્ટિકનું આવરણ હોય. કેટલી બધી ચોપડીઓ વેચાય છે તો કેટલું બધું પ્લાસ્ટિક વપરાય. પ્લસ આવું પ્લાસ્ટિકના આવરણ વાળો કાગળ છે એને રિસાયકલ પણ ન કરી શકાય અને એ કાગળ પ્લાસ્ટિકને કારણે સડતો પણ નથી. તો આવા રેપર્સ છે એને ઉત્પાદકોએ જ અવગણવા જોઈએ. પોતાની વસ્તુને સારી દેખાડવા માટે બીજું ત્રીજું ચોથું રેપર લગાવી અને વધારાનું પ્લાસ્ટિક કે કાગળ ન વાપરવા જોઈએ. આપણે પણ જ્યારે કોઈ સામાન લેવા જઈએ તો પ્લાસ્ટિકની થેલીઓને અવગણવી જોઈએ. કુદરતી રેસાઓ એટલે કે કપાસના દોરાઓથી બનેલી કે બીજી થેલીઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ, કાગળની થેલીઓ. અને મોટે ભાગે ઘરેથી કોઈ વસ્તુ લેવા જતા હો તો એક સરસ મજાની સારી થેલી સાથે લઈ જવી, જેથી કરીને પ્લાસ્ટિકની કેરી બેગ્સ છે એનો ઉપયોગ ઘટે. તો આમ ઉત્પાદકો, લોકો એ બધા જાગૃત થાય, કચરાનો યોગ્ય નિકાલ કરે, પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો વપરાશ ઓછો કરે તો ઘન કચરાનું પ્રદૂષણ ઘણે બધે અંશે ઓછું થઈ જાય. ઓકે, હવે આ ઘન કચરા સંબંધિત આપણે ચર્ચા કરી. હવે 2 નાના મુદ્દાઓની વાત કરી લઈએ. એમાંનો એક મુદ્દો છે મેડિકલ વેસ્ટ. એટલે કે હોસ્પિટલો અને દવાખાના સંબંધિત કચરો.
હોસ્પિટલો અને દવાખાનામાંથી પાટાપિંડીઓ, ઇન્જેક્શનો, સિરિંજો એવો બધો કચરો નીકળતો હોય. સાથે સાથે ડોક્ટરોએ ઓપરેશન દ્વારા કાપેલા અંગો કે ગાંઠ કે એવો કચરો પણ નીકળતો હોય. તો આ કચરો છે એ માનવ સ્વાસ્થ્ય માટે એકદમ જોખમી છે, કારણ કે હોસ્પિટલના કચરામાં તો વિવિધ વેરાયટીના બેક્ટેરિયાઓ ને વાયરસો ને રોગકારકો ને હોય. જો એ કચરાને એમને ફેંકી દેવામાં આવે તો રોગચાળો ફેલાઈ પડે. તો આ જે મેડિકલ વેસ્ટ છે એને અધિકૃત વ્યક્તિ દ્વારા એકઠો કરાવવામાં આવે અને એનો બાળી અને કોઈને નુકસાન ન થાય એવી રીતે નિકાલ કરવો જોઈએ. ભઠ્ઠીઓમાં બાળી દેવામાં આવે. આમ તો દરેક શહેરમાં એવા લોકો હોય જ કે જેની પાસે આ મેડિકલ વેસ્ટ એકઠો કરવાનું લાયસન્સ હોય, એની પાસે બંધ ગાડી જેવા સાધનો પણ હોય અને ભઠ્ઠીઓ પણ હોય એને બાળવા માટેની. તો એ દરેક દવાખાનામાંથી આવો કચરો સમયાંતરે રોજે રોજ ઉઘરાવતા રહીએ અને એનો બાળીને નિકાલ કરતા રહીએ. અધરવાઇઝ આ મેડિકલ વેસ્ટ છે એ પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરી શકે. અને બીજો છે ઈ કચરો, ઇલેક્ટ્રોનિક વેસ્ટ. ઈ કચરો આપણે જે રોજે રોજ વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સામાનો વાપરીએ છીએ, તો આપણે તો સારા માણસો છીએ કે એને જલ્દીથી ફેંકી નથી જતા. એમ એક મોબાઈલ આપણે લીધો હોય તો એ થોડોક જૂનો થાય તો બીજાને વેચીએ, બીજો ત્રીજાને વેચે, ત્રીજો ચોથાને વેચે, ચોથો ચાલ્યા જ કરે. બરાબર. પણ જે વિકસિત દેશો છે એમાં આવી કોઈ સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખાસ ડિમાન્ડ નથી. એટલે મોબાઈલથી લઈ કેલ્ક્યુલેટરો, કોમ્પ્યુટરો, ટીવી એવા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને અમુક સમય વાપર્યા પછી ફેંકી દેવામાં આવે અને ત્યાં આવા ઉપકરણોના ગંજ કે ઢગલાઓ ખડકાય. બરાબર. એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક વેસ્ટ, ઈ વેસ્ટ કે ઈ કચરો. હવે ભારત, ચીન, પાકિસ્તાન એવા બધા વિકાસશીલ દેશો છે એના ઉદ્યોગકારો આવો કચરો ખરીદી લે અને એને રિસાયકલ કરે. એમાંથી પ્લાસ્ટિક હોય એનું રિસાયકલ કરે, એની સર્કિટમાં જે કંઈ ધાતુઓ હોય એનું પણ રિસાયકલ કરે. અને આ રિસાયકલ દરમિયાન સારા એવા પ્રમાણમાં તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ મળે. કઈ મળે આ કચરાના રિસાયકલમાંથી? તો કે તાંબુ, લોખંડ, પછી સર્કિટમાં રહેલા સિલિકોન, નિકલ અને સોનું, આવી બધી ધાતુઓ મળે. તો અહીંયા પણ એક વસ્તુ છે કે ભાઈ તમે નવા મોડલના મોહમાં જૂનું મોડલ છે એને ફેંકી દો છો, તો એને કારણે આ ઈ કચરાનો પ્રશ્ન ઉભો થાય છે. આ તો સારી વસ્તુ છે કે વિકાસશીલ દેશોના ઉદ્યોગકારો આ બધાને રિસાયકલ કરે છે. નહીતર વિકસિત દેશોમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટના ઢગલાઓ ખડકાઈ જાય અને એમાંથી આ બધા પદાર્થો ધીમે ધીમે સડી અને જમીનમાં ભળે તો નુકસાન પ્રેરે. હા, રિસાયકલમાં એક નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે કે જ્યારે મેન્યુઅલ રિસાયકલ થતું હોય તો આ બધા દ્વારા એમાં કામ કરતા કામદારોને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. તો આ ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને મેડિકલ વેસ્ટના નિકાલની વાત આપણે ઘન કચરામાં કરી. ઓકે, હવે પ્લાસ્ટિક કચરાના નિકાલની વાત કરીએ. જો એક સરસ મજાનો કિસ્સો આપ્યો છે તમને કે પ્લાસ્ટિક આજે આપણે જાણીએ છીએ કે રોજે રોજ આપણે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ફેંકી દઈએ અને પ્લાસ્ટિક ઝડપથી વિઘટન નથી પામતું કે સળતું નથી. તો ચારે તરફ પ્લાસ્ટિકનો ભરાવો થતો જાય. તો આ પ્લાસ્ટિકનો નિકાલ શું? એને બાળી દેવામાં આવે તો એમાંથી ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય કે જે પર્યાવરણને નુકસાન કરે છે. તો જો એક સરસ મજાનો કિસ્સો આપ્યો છે કે બેંગ્લોરનો એક માણસ હતો, અહેમદ ખાન. એ આવા પ્લાસ્ટિકનો વેપારી હતો અને એ પ્લાસ્ટિક કચરાનું રિસાયકલ ને એનો વેપાર કરતો. જેમ આપણી આજુબાજુ પણ ઘણા છે કે જે
વપરાયેલું પ્લાસ્ટિક, જબલાઓ વગેરે ખરીદીને એને રિસાયકલિંગ કરતા હોય. તો આ અહેમદ ખાન છે એ આવું કામ કરતો. લગભગ 20 વર્ષ એને આ ધંધો કર્યો પછી એને એવું થયું કે પ્લાસ્ટિક છે એ માનવ સ્વાસ્થ્ય અને બીજા માટે પુષ્કળ પ્રમાણમાં પર્યાવરણ માટે નુકસાનકારક છે. એટલે એને એક પ્રયોગ કર્યો કે પ્લાસ્ટિકની આવી થેલીઓ લઈ એની ઝીણી ઝીણી કતરણ કરી અને બીટુમેન એટલે ડામર સાથે ભેળવી તો પ્લાસ્ટિક પણ ઓગળી જ જાય લગભગ 160-70 અંશ તાપમાને. તો જે રોડ બનાવવા માટે બીટુમેન એટલે કે ડામર ઓગાળવામાં આવતો હોય એમાં એને આવી પ્લાસ્ટિકની કતરણ કરી અને એમાં નાખી તો એ ઉગડી ગયું. અને પછી આવા પ્લાસ્ટિક મિક્સ ડામરનો ઉપયોગ એને રોડ બનાવવામાં કર્યો. ઓકે, પછી આ પ્રયોગ માટે એને આગળ ઉપર એન્જિનિયરિંગ કોલેજ અને બેંગ્લોર મહાનગરપાલિકાનો પણ સહકાર લીધો. તો પ્રયોગમાં એવું જોવા મળ્યું કે બીટુમેન કે ડામરની પાણી પ્રતિરોધકતા પ્લાસ્ટિકને જલ વિકર્ષકતા એટલે પાણી પ્રતિરોધકતા પ્લાસ્ટિકને કારણે 3 ગણી વધી જાય. આપણે સામાન્ય જોઈએ છે કે ડામરનો રોડ હોય તો ચોમાસામાં એ તરત ઉખડી જાય છે, બહુ ટકતો નથી. પણ જો એમાં પ્લાસ્ટિક ભેળવવામાં આવે તો પાણીથી પ્લાસ્ટિકને કોઈ અસર નથી થતી. એટલે આવા રોડની પાણી પ્રતિરોધકતા પણ 3 ગણી વધી ગઈ. સામે પક્ષે પ્લાસ્ટિકનો જે કચરો હતો એનો પણ સારી રીતે નિકાલ થઈ ગયો. અને ત્રીજો ફાયદો એ થયો કે જે પ્લાસ્ટિકનો કચરો વીણવા વાળાને ₹0.40 એટલે કે 40 પૈસા પર કિલો મળતા એ કેટલા મળવા માંડ્યા? ₹6 પર કેજી. તો આજે પ્લાસ્ટિક કચરો વીણનારા હતા એમને પણ રોજગારી મળી, ફાયદો થયો. અને રોજગારી મળશે તો વધુ ને વધુ લોકો આ કામ કરશે, વધારે ને વધારે પ્લાસ્ટિકનો કચરો ભેગો થશે અને જે કઈ પ્લાસ્ટિક નીકળે છે ભેગું થઈને આમ રોડ બનાવવામાં વપરાઈ જશે તો પ્લાસ્ટિકના કચરાનો એક વ્યવહારિક નિકાલ થઈ જશે. અને બેંગ્લોરમાં અંડરલાઈન કરો 2002 સુધીમાં આવી રીતે 41 કિલોમીટર જેટલો રસ્તો પ્લાસ્ટિકથી બનાવી દેવામાં આવ્યું. તો આ એક પ્લાસ્ટિકના કચરાના નિકાલનું સરસ મજાનું ઉદાહરણ છે. તો બાળકો, આજે આપણે જલ પ્રદૂષણમાં સુપોષકતાકરણની ચર્ચા કરી અને ઘન કચરાના નિકાલ માટે ના મુદ્દાઓની ચર્ચા કરી, મેડિકલ વેસ્ટના નિકાલની, ઈ કચરાના નિકાલની ચર્ચા કરી અને છેલ્લે પ્લાસ્ટિકના કચરાના નિકાલની ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ કૃષિ રસાયણો અને કાર્બનિક ખેતીવાડીની ચર્ચા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.